દોઢ વર્ષથી હું રહું છું. આજે એક દી રોયો ત્યાં તમે બધા દોડવા મળ્યા તો એને એટલું કૌભાંડ કર્યું છે, એટલું હરામી માણસ છે, તો છતાં તમે એને 4 કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો. મોટા મોટા અધિકારીઓ બધા બેસી જાવ છો તો મને બી કયો અને મને બી ન્યાય અપાવો. બાપા સીતા નવનીતભાઈની પત્ની ખુલ્લે આમ જયરાજ આહિરને આપ્યો વળતો જવાબ. અને મિત્રો માયાભાઈ આહિરને પણ લીધા છે આડા હડફેટ. હા મિત્રો, નવનીતભાઈની જે પત્ની છે તે અત્યારે ખુલ્લે આમ મેદાનમાં આવી ગઈ છે અને મેદાનમાં આવી અને ખુલ્લે આમ પડકાર આપ્યો છે કે જયરાજ આહિર તું ઘરની બહાર નીકળ. અને મિત્રો માયાભાઈ આહિરને પણ કહ્યું છે કે તમારા ડાયરા બંધ કરવામાં આવશે જ્યાં સુધી મારા પતિને ન્યાય નહીં મળે, જ્યાં સુધી મારા પતિ ઉપર જે ઘટના બની છે એના ઉપર મને જે સાચું ન્યાય નહીં અપાવો ને ત્યાં સુધી હું આવું કરીશ. તો મિત્રો આ વિડીયોની અંદર તમને જોવા મળશે, કેમ કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જયરાજ આહિર નવનીતભાઈનો જે સોશિયલ મીડિયાની અંદર બહુ મોટા પાયે વિવાદ ચાલી રહ્યો છે. આના વિશે નવનીતભાઈના પત્ની પણ ખુલ્લેઆમ આવીને બોલ્યા છે. અહીંયા તમને વિડીયો બતાવું છું, તમે વિડીયો છેલ્લે સુધી જોજો. કેમ કે મિત્રો ખરેખર અત્યારે સ્ત્રીઓ પણ આગળ આવી રહી છે, કેમ કે મિત્રો તેમને ન્યાય નથી મળ્યો. અને મિત્રો નવનીતભાઈ જો હજુ સુધી હોસ્પિટલની અંદર છે અને જયરાજ આહિર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. મિત્રો ક્યાંક ને ક્યાંક જે લોકો સાચા હોય કે ખોટા હોય, મિત્રો આપણે કોઈની તરફેણમાં નથી, પણ જે લોકો સાચા છે, જે લોકો ખોટા છે એમને ન્યાય તો મળવો જોઈએ ને, પણ હજુ સુધી ન્યાય મળતો નથી. અને મિત્રો માયાભાઈ આહિર મોટું નામ છે અને નવનીતભાઈ બગદાણાના સરપંચ છે. જે બગદાણાની અંદર જે ટ્રસ્ટ ચાલી રહ્યું છે બગદાણા બાપાજીનું, એના વિશે આ બધું મામલો હતો. અને ત્યારબાદ જેમને ફોન કર્યો મારા ભાઈ આહિરને તો કોઈ વાતચીત નહીં, સીધા તેમના દીકરા જયરાજ આહિર પહોંચી 4-5 લોકો સાથેને આવી ઘટના કરી નાખી. તો મિત્રો જે માયાભાઈ આહિર બહુ મોટું નામ છે ગુજરાતની અંદર, ભારતની અંદર, તો આવા મહાન માણસના પુત્ર જો આવું કરે તો પછી આવું શું ચાલે? તો મિત્રો એમને જોડે કોઈ પૈસો છે, નામ છે, તો એનો દુરુપયોગ કોઈની સાથે આવો વ્યવહાર ના કરી શકે. પણ બાકી મિત્રો અત્યારે વાત આપણે એ કરવાની છે કે નવનીતભાઈની પત્ની ખુલ્લેઆમ આવીને શું બોલી રહી છે. જયરાજ આહિરને ખુલ્લેઆમ પણ કરાવ્યો છે, માયાભાઈ આહિરને પણ ખુલ્લેઆમ પણ કરાવ્યો છે. મારે ન્યાય જોઈએ, મારા પતિ સાથે જે ઘટના બનાવી છે, જે ઘટના થઈ છે, હજુ સુધી કોઈ ન્યાય કેમ નહીં આપતું? પોલીસ પ્રશાસન પણ નથી, ઘણા બધા લોકો મોટા આગેવાનો આવ્યો છતાં પણ કશું થતું નથી. તો હવે પત્ની લોકો સમક્ષ આગ્રહ રાખી રહી છે કે મારા પતિને ન્યાય અપાવો. તો મિત્રો ખરેખર તમે કોને સપોર્ટમાં છો? નવનીતભાઈ કોળીના કે જયરાજ આહિરના? કેમ કે મિત્રો પૈસાવાળા લોકો હોય ને એમની પાછળ ઘણા બધા સપોર્ટરો આવે, બાકી જે આમ લોકો હોય ને એની પાછળ કોઈ સપોર્ટર જ આવતા નથી. તો નવનીતભાઈ સપોર્ટર છે ઘણા મિત્રો, કોળી સમાજના ઘણા બધા આગેવાનો આવે છે, પણ સાચું કોણ છે આમાં? તમને શું લાગે છે મિત્રો? આ બંનેમાંથી સાચું કોણ છે? અને મિત્રો હજુ સુધી કોઈ ચુકાદો જ આવતો નથી, પોલીસવાળા પણ આના ઉપર કોઈ તપાસ કરતા નથી. અને હજુ નવનીતભાઈ તો હોસ્પિટલની અંદર છે, પણ મિત્રો ખરેખર આ હોસ્પિટલની અંદર છે છતાં પણ તેમની પત્ની અત્યારે ખુલ્લેઆમ બોલી રહી છે. નવનીતભાઈની પત્ની ખુલ્લેઆમ જયરાજ આહિરને અને માયાભાઈ આહિરને ખુલ્લેઆમ પડકાર આપ્યો છે. અને જયરાજ આહિર તો ક્યાં છે એ લોકોને ખબર નથી. તો મિત્રો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરો. બાકી વિડીયો ગમે તો લાઈક શેર કરો અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જયરાજ આહિરની પત્ની શું બોલી છે એ વિડીયો જુઓ તમે. હેલો, હું મમ્મી બોલું છું. અહીંથી મારા છોકરાને ફોહ લાવીને લઈ ગયા છે. મારો છોકરો હાવ નિર્દોષ છે. હા, અને એ હાવ નિર્દોષ છે. ફોહ લાવીને મને એમ કીધું કે હું માસી કે હું કાલ હાન થાય ને તો તમારા શનિને હું પોગાડી દઈશ. મેં એને એમ હતી કીધું મારા છોકરાને સારું કામે મને નથી ખાવા દેવો. તો એ કે નહીં કે માસી કે મેં દર વર્ષે બધા હારે જાય છે ધજા ચડાવવા, એટલે હું ધજા ચડાવીને કે બીજે દિવસે